વન નેશન વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પણ મળી છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પણ પ્રતિક્રિયા સામે આવી છે। ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે 10 વર્ષમાં મોદી સરકારે સામાન્ય માણસનું જીવન મુશ્કેલ કરી દીધું છે। નોટબંધી જીએસટીના નિર્ણયને પણ ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો, પણ આજે આ નિર્ણયથી દેશની જનતા પરેશાન છે। ચારે બાજુ ઘેરાયેલી સરકાર પ્રજાનું ધ્યાન ભટકાવવા વન નેશન વન ઇલેક્શનનું ગણકળું લાવી રહ્યું છે। શા માટે ગુજરાતમાં ભાજપ સરકારે શા માટે ગ્રામ પંચાયતની ચૂંટણી નથી કરી શકતી? વન નેશન વન ઇલેક્શનની વાતો કરતા સમયસર ચૂંટણી કરવાની શકતાની નથી તેવો પણ મનીષ દોશીએ આક્ષેપ કર્યો હતો। પારાવાર મુશ્કેલીનો સામનો કરતો હોય, શ્રમિકો પરેશાનીમાં હોય અને સીમિત લોકોના ફાયદા થતા હોય તેવા સમયે ચારેકોરથી ઘેરાયેલી મોદી સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે, આ દેશની વિવિધતાને ખતમ કરવા માટે, આ દેશના ફેડરલ સ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું એકલાવ્યું। હું આને ગતકડું કહીશ। કેબિનેટે મંજૂરી આપી છે, પણ આ ગતકડું એટલા માટે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલના નામે 11 વર્ષમાં 35 લાખ કરોડની લૂંટ ચાલી। દેશનો સામાન્ય માણસના ખિસ્સામાંથી સીધી તરાપ મોદી સરકારે મારી અને 35 લાખ કરોડની લૂંટ થઈ। એવી રીતે દેશનો 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર, દેશનો સૌથી વધુમાં વધુ મોંઘવારી એ મોદી સરકારની ભેટ। તેવા સંજોગોમાં લોકોનું ધ્યાન ભટકાવવા માટે મૂળ મુદ્દા ઉપરથી વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવ્યું। ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ